હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ. આઈ હોપ કે આપ ઠીક હો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે. અને ગાઈઝ, વિન્ટરમાં હમણાં 2 દિવસ તો એવું થઈ ગયું છે ને, 5 વાગે ને તો એકદમ ફોગી વેધર થઈ જાય, એકદમ આમ ક્લાઉડી કેમ થઈ ગયું હોય. 24-25ની એની વરસાદની આગાહી હતી, પણ આઈ હોપ કે ન આવ્યા તો બધાના મેરેજ પૂરા થઈ ગયા. અને આજથી આપણા મેરેજ પૂરા થઈ ગયા. હવે કંઈ મેરેજમાં જવાનું નથી, પછી આવે તો કંઈ આઈડિયા છે નહીં. આ બાજુ જો છે ને, આપણે ટ્રીટ હોટલમાં ગયા હતા ને, ત્યાંથી જો આ સંપલ લેતા આવ્યા હતા. અને શું કહેવાય એ કહેજો, પાછા આપને બહુ લાંબી ખબર ન પડે. ઘરમાં પહેરવા ટૂંકી ત્યાં તમને આપે પર્સનલ એક તો આપણે ત્યાં તો કંઈ પહેરવાની જરૂર પડે નહીં. હવે વિન્ટર આવ્યો ને એટલે લેડીઝ લોકોને ઘરમાં સંપલ પહેરવા જોઈએ. અને આપણે જો આમ થોડા કંઈ પહેરીને આવ્યા હોય ને તો રાડ થાય. હમણાં પોતું માર્યું છે ને એમ. તો જો મસ્ત મજાના વિન્ટરના પહેરી લીધા છે. કોની હાટું કાઢ્યા? સોનલજી જો અહીંયા છે ને પોતા કરે છે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ તારી આટું કાઢ્યા? સવાર મોજા પહેર્યા હોય પગ ફાટી ગયા છે એટલે મોજા. સોનલને છે ને પ્રોબ્લેમ છે, વિન્ટરમાં છે ને પાણી ફાટી જાય. બધી લેડીઝ લોકોને બહુ હોય છે. એનું કારણ શું હોય છે? લોહી નીકળે ને હાથ પછી આપણે નાની રે દુખે. એમ ને, એનું કારણ શું હોય છે? બધી લેડીઝોને પગ રહે કે નહીં? હા, કેમ આપણે ચામડી ફાટે એમ ઈ પાણી મોલું થાય ને એટલે એની ચામડી ફાટી જાય. એવું હોય એમ ને ગાઈઝ. ઈ તો પગના તવડા છે ને કોઈના જાતા જ નથી. ગમે એવું ક્રીમ કે ગમે એવું યુઝ કરો ને તોય. અને કોકના વહી ગયા હોય તો એ ક્રીમનું નામ લખજો કોમેન્ટમાં. આપણે સોનલ આટલું લેતા આવશું. શું કેવું? રિશિવભાઈ કિંગ ગયા? ઈ ગયા ઉપર ખાટે હિચકેસ 9 વાગ્યાનો પપ્પા સાથે રિસીવ છે ને ઉપર ખાટે હિચકે છે. રિસીવ ને 2 દી મેરેજમાં છે ને ફૂલ મોજ આવી ગઈ. જગ્યા મળી જાય, રખડા જ રાખે. અને એટલું હાલે ને તો જ્યારના મેરેજમાં ગયા હોય ને પૂરા ન થાય ને ત્યાં લગી હાલે તોય ઠાકે નહીં. એનર્જી લેવલ જોરદાર છે એની. હા, લગ્નમાં રે. પછી તો ઘરે આવ્યા હતા. ચાલો સવારનો બ્રેકફાસ્ટ કરીએ આપણે. તો બપોરનો ટાઈમ થઈ ગયો છે ને, જમવા માટે ઘરે આવ્યા છે. રિશિવભાઈ જો બંદર મામા જોવે છે ઊભો. રિશિવ, શું જોશો તું? હે બંદર? ટીવી ચાલુ હોય એટલે બોલવાનું નહીં તારે. બંધ કરી દઉં ટીવી? કરજો બંધ કરો. હાલો મમ્મી ટીવી બંધ કરજો. લાવો બંધ કરો. આમ ખાલી રેસી ઓલું ફુગા કરવાનું કઈ ગયું? આમ કઈ ગયું એમ. તો આ બાજુ તો બધા લોકો જમવા બેસી ગયા છે. ચાલો જમી લઈ. અને જમવામાં છે ને રોટલી છે અને મગનું શાક છે. આ બાજુ બધા લોકો જમવા બેસી ગયા છે. અને આજ ફોન લઈ આવો છે તમારો? હે જવું છે ફોન લેવા બપોર કેડે? તો 5 વાગે જવું, કારણ કે આજ ક્યાંય જવાનું નથી. એટલે આજના બ્લોગમાં ફોન આપણે કયો લેવા જઈએ છીએ બતાવશું, અને કયો લઈએ છીએ એ જોવું. અને જમવા બેઠા ને તો રિશિવને અમને નિરાતે નહીં જમવા દેવાનું, એને જમી લેવાનું, પણ અમને નહીં જમવા દેવાનું એવું નક્કી કર્યું છે ને. જો એ આવ્યો, દાંત કાઢતો આવ્યો પાછો. જો આવ્યો. ઓય છોકરા, શું છે તારે? હવે એને છે ને બધું ના જો મીઠાઈમાં હાઠા છે. હાઠા એને બહુ ભાવતા છે ને? નહીં, ઉખડી છે. હા, કેમ? ગળ્યું અમારી ઘોડે એને ખાવા જ હોય તો જ એને મજા આવે. કાલ તો એને લગ્નમાં 2 વાર ભાત ખાધા. 1 વાર હું લઈ ગયો ખાવા, અને રબડી એને ખાધી ને તેને બહુ મજા આવી ગઈ. હા, હવે તો કઈ આમ પીસીને દેવું પડે એવું કઈ નથી. આખા ભાત ખાવા મળ્યો. હવે રિસીવ છે ને કમ્પ્લીટલી ખાવા મળ્યો. દાંત આવ્યા ને એટલે નથી જવા દેવો. ઉભો રહી જાય. ભાત એને વધારે ભાવતા છે મારી ઘોડા. મને હમણાં ડાળમાં જાતા. કાલ લગ્નમાં ગાવા વાળા હતા ને, ઈ આપને ઓળખતા હતા. બોલ ન્યા. હા, એની કોમેન્ટ આવી હતી કલાકારની કે તમે કાલે માધવ ફાર્મમાં હતા ને, એમ અમે તમને જોયા હતા. તો આપને તો કઈ ખબર હોય નહીં, પણ ઘણા લોકોએ આપને જોયા હોય એવું બને. એમને આ રીશુને અમે તો ગળ બહુ ભાવે ને, ગળની જગ્યાએ છે ને હુખડી દેશું. ગળ કદાચ હુખડી ખાઈ સારું એમ. ચાલો હવે જમી લઈએ. 4 વાગી ગયા છે ને ઘરે આવી ગયા છે. પપ્પાનો ફોન જોવા ગયા હતા 1-2 જગ્યાએ,
પણ હજી પપ્પા આવે ને એટલે પપ્પાને પેલા પૂછી લઈ ગયા એને કયો ફોન લેવાનો છે, પછી આજે એક જગ્યાએ 2 જગ્યાએ જઈ ને ફાઇનલ કરીને આવી જાઉં. પણ અહીંયા છે ને જો અત્યારે રોંઢાની ચા મૂકી દીધી છે બનવા, અને બોલો શું છે આજ આમ વેલું અંધારું આમ થઈ ગયું, દી આથમી ગયો આમ જો. આ બધાને એવું લાગે છે કે જલ્દી દી આથમી ગયો, પણ મને તો એવું કઈ લાગતું નથી. અત્યારે ફિટ 4 વાગ્યા છે, આમાં તમને ક્યાં લાગે દી આથમી ગયો હોય એવું? અરે એ તો ઝાકળ આડી આવી ગઈ હોય ને એટલે એવું લાગે. બહાર આવ્યા ફોગી વાતાવરણ નથી બહાર, પ્રદૂષણ વધી ગયું છે સુરતમાં. હાજર આવ્યું એટલે શું આવ્યું કે એક્યુઆઈ લેવલ વધી ગયો છે સુરતનું. હે ઋષિ દાદા ક્યાં છે? દાદા સુરજ દાદા મામા સાંજે હોય કે નહીં? અત્યારે દાદા હોય. સુરતમાં ખાવાનું ઝેરી થઈ ગયું અને હવા પણ ઝેરી થઈ ગઈ. ધુમાડો ધુમ્મસ ભળી જતા એક્યુઆઈ 268 થઈ ગયું. એટલે આવું થઈ ગયું છે. નીચે આમ એકદમ તમે કેમ પહાડમાં વહી ગયા હોય એમ કહી છે કે ઓલા પણ જ્વાળામુખી ફાટી ગઈ ઇથોપિયા દેશમાં, એની રસકણો બધી અહીંયા ઉડી. આને પાસે વિદેશની ગાઈસ ખબર હોય, રોહિતને આપણે વિદેશની બહુ ઓછી ખબર હોય. અને એવું બધું ચાલે છે. ચાલો ચા પાણીનો નાસ્તો કરીએ. બાકી જો ધુમ્મસ કેવું આવી ગયું ને કહેજો. ધાબેથી સારું દેખાય. આમ જો દાંત આવ્યા ને ઋષિભાઈ ને મોજ પડી ગઈ છે. તો જો રોહિતે છે ને લઈ લીધું છે મારી હાથમાંથી બબલ કરવાનું. હવે જો રિસીવ છે ને બબલ થાય ને એની વેટ કરે છે કે આવે એટલે સીધું હું છે ને ફોડું. તો જો આવ્યો, પણ જો 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 હાથ લાંબો કરીને ફોડી નાખે. રિસીવ જો અહીંયા કેટલું બધું થયું. જો બટુ કેટલા થયા જો. રિસીવ ને આમાં મોજ પડી જાય. આ ઢોળવાનું કામ કરે, આમનામ પૂરું કરી નાખી. જો આમ સમજો કેવડું મોટું. હું બોલ છો તું? મહેનત ઢોળ્યું એમ? જો આ બાજુ મમ્મી આવી ગયા છે. મમ લાઈન મમ્મી ને જોવો કાંઈ નહીં, સફરજન ની શીરું હે ને મમ્મી? કેવડો મોટો. ગાઈસ સાંજના 7:30 થઈ ગયા છે. નાસ્તો કરીને અમે પપ્પાનો ફોન જોવા ગયા હતા. તો એ ફોન છે ને ભાઈ કે મગાવવો પડે એમ છે. તો એ કે આજ સાંજ સુધીમાં આવી જાય ને તો તમને આપી દઈશ, અગર કાલ આવશે. તો મારે કેમ ફોનમાં કીધું 4-5 દી આવ્યો તો એ રીતના થાય, પણ કદાચ કાલ આવી જાય. અને આજ આવી જાય ને તો આજે સાંજે તમને અનબોક્સિંગ કરીને બતાવશું, અગર કાલના વ્લોગમાં બતાવશું. પપ્પાને કઈ ઉતાવળ તો છે નહીં. ફોનની ઉતાવળ છે તમને? ઉતાવળ નથી. હે કાંઈ ઉતાવળ એમ નહીં, તમારા ફોનમાં વાંધો શું છે? તમારે નવો ફોન લેવો છે? ફોનમાં કાંઈ વાંધો નથી. કાંઈ વાંધો નથી તો કેમ? આ જૂનો થઈ ગયો ને, તો આનું શું કરશો તમે? આનો હવે જે કરવું હોય 6 વર્ષ થઈ ગયા. પપ્પાને 6 વર્ષ ફોન આલ્યો. સૌથી વધારે ફોન પપ્પાને ને સોનલને હાલે. સૌથી ઓછો ફોન મારે ને રોહિતને હાલે. અને મમ્મી પાસે તો હતો જ નહીં, એટલે મમ્મીને કદાચ લીધા એના કેટલા વર્ષ જાય છે તમારે? લીધો નહીં હજી તો વરાઈ થયો. પોર કેમ? એમ નહીં, જૂનો થઈ જાય તો વાંધો હું ન હાલતો તો વાંધો હોય તો લેવો. એવું ન હોય, સમય પ્રમાણે અપડેટ કરવો પડે ફોનને. તમારે તો હાલે, નિરાતે જોવું હોય એટલે નવો જ છે. એને જ નવો છે એટલે એને નવો છે. બાને નવો છે. પણ પપ્પાને બહુ જૂનો છે ને 4G છે, એટલે રેમે ઓછી હોય ને એવું હોય ને એટલે ચોટતો હોય ને એવું હોય. અને સોનલનો લીધો તો ને પહેલેથી જ હેવી લીધો હતો આપણે કાંઈક 23-22 હજારનો લીધો હતો, એટલે વાંધો ન હોય. તમારે કેટલાનો આવ્યો હતો? મારે 10,000 નો આવ્યો હતો. એટલે વધારે લો માં લીધો હોય ને એટલે જલ્દી ખરાબ થઈ જાય. આપણે લીધો એટલે તો કે આ 2018 માં નું બિલે પડ્યું છે. પ્રોસેસિંગ ઓછું હાલે. તો હવે તો આ ફોન ફેલ થઈ જાય ને, પડ્યો પછી કાંઈ આવે નહીં કાંઈ. આનું કાંઈ ન આવે. અને આ બાજુ જો બા આવી ગયા છે. બા હતા પ્રકાશ કાકાને ઘરે, આજથી હવે અહીંયા આવી ગયા છે. હે ને? કેટલા દી રોકાવાનું બા સુરત તમારે? બસ પછી પાછું ગામડે? તો બા પાછા ગામડે વહી જાય, પછી પાછા પેલા બીજા મહિનામાં લગ્ન હશે ને તે આવશે. અને આ બાજુ રિસીવ છે ને કેવું કર્યું, અત્યાર લગી ભાઈ ટીવી જોતા હતા, એટલે મેં હોકર એનું લઈ લીધું ને એની માથે હું બેઠો હાંકતો હતો. તો એ સોફેથી હેઠે ઉતરીને હોકર હાંકવા વહી આવ્યો. હવે તો એને ભૂલવાડી દીધું, આપણે કરી દીધું બંધ. હવે એને નહીં જરૂર પડે. હે કે હે મમ્મી એમ કહે છે કે હે આપણે જોવી છીએ, કહે છે કે નહીં કે ટીવી કેમ બંધ થઈ ગયું એમ. હવે નહીં વાંધો, સામું જોવે. એ હું 2 વાર બોલ્યો ને એટલે, બાકી જોઈએ આમ હાકે છૂટા હાથે હાકે વાહે ઢળી જાય. રિસીવ
અને આ બાજુ કિચનમાં આવ્યો ને તો ભાઈ કિચનમાં વાયા આવે જો લઈને. અને સાંજની જમવાની તૈયારી ચાલુ છે. તો શું બને છે સાંજની જમવામાં એ કહી દે હાલ. ગલકાનું શાક, ઓ માય ગોડ. બીજું ખાધી ખીચડી હા, અને ભાખરી. ગલકાનું શાક બને છે. ગલકાનું શાક જે આપને બહુ ઓછું ભાવે, પણ હવે બધા શાક છે ને શું કહેવાય શિયાળામાં બહુ સારા આવે એટલે આપણે ખાવાના ચાલુ કરવા છે. બાકી કાલના બ્લોગમાં એક કોમેન્ટ આવી હતી તે વાંચી કે નહીં? નહીં, નથી વાંચી. શું આવી હતી તને ખબર છે? વાસી જ ન હોય શું ખબર હોય. એ વાત છે, વાસી નો હોય ને એ કે સંદીપભાઈ બહુ ભોળા છે એટલે તું કે એની વાત કાપી નાખશો. કાલ તે મારી કાંઈક વાત કાપી છે. હું વાત કાપી હતી મને નથી ખબર કે વિડીયો જોવો પછી સબસ્ક્રાઈબરો એવી કોમેન્ટ કરી છે. નીરખી નીરખીને જોતા. અને અમને તો કઈ એવું હતું નહીં કે ભાઈ વાત કાપી કે એવું, પણ તમને કેમ ખબર પડી ગઈ કે ખબર નથી. બાકી અમારે કઈ એવું હતું નહીં એને. કાપી ન હોય, ઉતાવળે હોય, ઉતાવળ હોય તે બોલાઈ ગયું. તમારી વાત મને એમ થયું હોય વાત પૂરી થઈ ગઈ, પણ તમારી વાત પૂરી ન થઈ હોય. મારે કીધું ઉતાવળેથી બોલાઈ ગયો. બાકી જો ઘી જાય છે ખીચડીમાં લસપસતું. બીજું એ કે લોગ ઉતારતા હોય ને એને કેવું થાય, ગમે એવડો મોટો ફોન લ્યો ને તો ફૂલ જ થઈ જાય અમુક ટાઈમે. કારણ કે જૂની વસ્તુ રાખી હોય, નવી રાખી હોય તો ડિલીટ મારવી નહીં ને. 512 GB મારો ફોન છે તોય ફૂલ થઈ ગયો. બોલ. તમારે તો પણ આ બધા વિડીયો ને બધું ઉતારતા હોય. હા, હવે જૂની વસ્તુ બધી ડિલીટ મારવી જ હોય. આ બાજુ ઉતાવળમાં હોય ને એટલે સોનલે ક્યારેક ખરખો જવાબ ન આપ્યો હોય, કારણ કે રસોઈનો ટાઈમ સાંડી ગયો હોય, ક્યાંક બહાર જવાનું હોય, રિસીવને તોફાન કરતો હોય. ખવડાવતા હોય. હા, એવું બધું હોય એટલે તમને એમ લાગે. અમારે એવું કાંઈ ન હોય. હા, અમારે એવું કાંઈ ન હોય. કાંઈ ખોટી એવી કોમેન્ટ નહીં કરવાની. સાંજનો જો જમવાનો ટાઈમ થઈ ગયો છે, જમવા બેસી ગયા હતા. આ ભાઈ શું આવ્યો અને હાથમાં શું આપ્યું? કેમ બિસ્કિટ પાછું એ અહીં વળખાતો તો મમ્મા જોયું? એને બિસ્કિટમાં હવે બહુ ખબર પડવા મળી છે. આ બાજુ શાક આવ્યું છે પણ આવું રસાઈ ગયેલું કેમ મમ્મી? હા, રીંગણું કેમ આવું આવું થઈ ગયું? જૂનું કાઢી નાખ્યું છે બહાર. કેમ પડ્યું હતું? જૂનું રહી ગયું હતું તો જૂનું શાક કાઢી નાખ્યું છે. અને આ બાજુ જો ખીચડી અને ગલકાનું શાક. હે શું ખાધું રિસીવ તો મમ્મા? ખીચડી. ખીચડી ખાઈ લીધી. ગાઈઝ આખો દિવસ ફિનિશ થઈ ગયો, પણ આજે છે ને આપણે તારીખ સામું છે ને શું કહેવાય નજર જ ન કે કેલેન્ડર સામું. કારણ કે આજે આપણે કાંઈ તારીખની એવી કંઈ જરૂર નહોતી. અને અત્યારે યાદ આવ્યું કે આજનો સિલ્વર પલ લઈ લઈ. તો ચાલો જોઈએ શું છે. ઘણા લોકો જિંદગીમાં બહુ જ હાડમારી ભરેલી હોય છે, પરંતુ યાદ રાખજો સવારે ઉઠીને ભગવાનને ધન્યવાદ કહેજો કે તમારી પાસે જિંદગી તો છે, ઘણા પાસે એ ન હોય. જિંદગીમાં કદાચ બધું જ છોડવું પડે તો છોડજો, પણ ક્યારેય હસવાનું છોડશો નહીં. ફરીથી ઊભા થઈને લડવાની આશાએ છોડશો નહીં. મુશ્કેલ સમયે સૌથી મોટો સહારો આશા. ધીરજ રાખો, ભગવાન સમય આવે ત્યારે બધું આપશે. એટલે ગાઈઝ ધીરજ રાખવાની, સમય આવે ત્યારે બધું મળી જાય. અને કાંઈ પણ આપણે શું કહેવાય થાકી ગયા હોય ને તો કોઈ દી હાર નહીં માનવાની, ઊભું થવાનું, ફરીથી મહેનત કરવાની. એટલે એકવાર ભગવાન છે ને હંમેશા તમારી કામને સફળ કરશે ને કરશે. તો જો નીચે આવી ગયા છે, નીચે ઋષિભાઈ ત્યાં લગી છે ને ધમાલ મચાવતા હતા, પણ અહીંયા છે ને કેટલા ટાઈમ પછી જો બહુ બધા છે ને શું કહેવાય બનાના આવી ગયા છે. તો પપ્પાને પૂછવી બનાના શું કરવા લાવવામાં આવ્યા છે? હા પપ્પા, બે તો બે બા હોય ખાઈ દીધે એમ ખાવા હોય તો બા ને દાદા ને છે ને ભાઈ ફ્રૂટ ખવડાવવામાં આવશે. જો ઋષિ બા કેમ કરે? ઋષિ કાગડો કેમ બોલે? પછી ઢોલ કેમ વાગે? પછી ઋષિ કેમ રોવે? છુક છુક ગાડી કેમ હાલે? એમ હાલે? ઋષિ ભાઈને બધું આવડી ગયું છે. તો અત્યારે ફેમિલી ટાઈમની વાતો હાલે છે. અહીંયા રોહિતભાઈ બેસી ગયા છે. શું છે તી આ ભાઈ આને પણ બળ કેટલું કરીશું? આ લેઠો ઉતાર. હવે એને છે ને ફિલ્ટરનો નળ ચાલુ કરવો છે, અને નો કરે ને એટલું ઓછું. જો અહીંયા ઈ પડી જાય, તૂટી જાય. નહીં, નથી કરવાનું કઈ. કુચુ 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 કુચુ. સાંજના 11 વાગી ગયા છે. ઘરમાં બધા લોકો સુઈ ગયા છે. હું ઋષિ બે જ જાગી છે. ભાઈ સામે ઊભા ટીવી જોવે છે. જો અત્યારે રમાડું છું ઋષિને, બાકી બધા સુઈ ગયા છે. અને એ ભાઈને હું નથી, એની 12 વાગે હું. તો ચાલો ગાઈસ, જેની સાથે આજનો વ્લોગ અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમો તો લાઈક કરી શેર કરો, કોમેન્ટ કરી સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.